ચલો આપણે કેટલા આવ્યા છે? નંબર ચલો 11મું ચેપ્ટર આપણે વચ્ચે બાકી છે, બરાબર? ચલો પછી વિદ્યુત પ્રવાહ વાળું આપણે ચાલુ કર્યું હતું. એની અંદર આપણે કોષ્ટક 12.12 પણ જોઈ ગયા, બરાબર? એમાં પ્રશ્નો કરાયા હતા. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? પ્રશ્ન પહેલો કરાયો હતો, બીજો, ત્રીજો નથી કરાયો? ત્રીજો બાકી છે. ઓકે, ચલો હવે બધા એડમિટ થઈ જાય ને એટલે પછી હું કમ્પ્લીટ ચાલુ કરી દઉં. પછી પાછું વચ્ચેથી એટલે 26 જણા એટલે 25 જણા આયા. સંખ્યા તો આપણી 45 ની છે ને? ચલો તો ભાઈ ફી ભરો છો કે નથી ભરતા તમે બધા? હે, હેલો કાશવી, હજુ કશું કીધું નથી? અરે મને તો એવું કે આ લોકો બધા વાતો કરે છે, ફીની કોઈ ચર્ચા જ નહીં કરતા, એવું છે? કોઈ મેડમે કીધું જ નહીં? તમારા ક્લાસ ટીચરે કીધું નહીં? નથી કીધું? ઓકે ઓકે, થોડી થોડી ભરતા રહેજો તો બધાનો પગાર તો થાય ને. તમે ફી ભરશો તો આ લોકો પગાર કરશે ને, તો નહીં કરે પગાર અમારો. સ્કૂલમાંથી જ નહીં કીધું? હવે એ લોકો બધા અમને કે એવું કહે કે આ લોકો ફી ભરી એટલે પગાર અમે તમારું કેવી રીતે કરીએ? ફી આવશે પછી કરીશું, એવું કહે છે. બોલ, બરાબર? હા 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 હા, વાંધો નહીં. ચલો સ્કૂલમાં આજે હું 10મા વાળાને કોઈને કીધું જ નથી, કોઈને નહીં કીધું. તો બધા કહે છે અમે ફોન કરીએ છીએ રોજ જઈ. ચલો વાંધો નહીં, આપણે આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન, બરાબર? ધારો કે કોઈ ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યને અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે, બરાબર? એનો તો વિદ્યુત ઘટકમાંથી વહેતો પ્રવાહમાં શું ફેરફાર થશે, બરાબર? અહીંયા આગળ તમને શું કીધું છે કે ધારો કે કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત ઘટાડીને એનું મૂલ્ય અડધું કરવામાં આવે. એટલે કે V1 બરાબર તમારી જોડે V હતું, બરાબર? અને V2 બરાબર શું કર્યું આપણે? V/2 કર્યો, અડધો કર્યો. R1 બરાબર તમારી જોડે R જ હતો અને R2 બીજી સ્થિતિમાં પણ R જ રહેશે. તો અહીંયા આગળ I1 બરાબર આપણી જોડે I હતો. I2 શું થશે એ પ્રશ્ન પૂછ્યો છે આપણને, બરાબર? I2 શું થાય, બરાબર? તો પ્રથમ કિસ્સા મુજબ, તો પ્રથમ કિસ્સામાં I બરાબર V/R મુજબ તમે લખશો I1 = V1/R1 અને એના બરાબર તમારું સૂત્રની કિંમત છે V/R. આ પહેલું ઇક્વેશન થયું, બરાબર? હવે બીજા કિસ્સામાં શું કર્યું આપણે કે V2 જે છે એ V1/2 કર્યું, એટલે કે V/2 કર્યું. ક્લિયર? R2 શું રહ્યું? R2 આમનો R1 જ રહ્યો, એટલે કે R જ છે એવું આપણને કીધું. અહીંયા આગળ R1 બરાબર R જ લઈ લીધું આપણે. હવે તમારે I2 શોધવાનો છે. તો I2 ની પર શું ફરક પડશે? તો અહીંયા તમે લખશો I2 = V2/R2. તો V2 શું છે આપણી જોડે? તો V/2 લેવાનો છે, એટલે કે V1/2 લઈશું અને R1 બરાબર R2 બરાબર R જ છે, એટલે કે V1/2R. એટલે અહીંયા આગળ તમે લખશો V/R અને V/R બરાબર તમારી જોડે વેલ્યુ શું છે? I1 છે. તો અહીંયા તમે કિંમત મૂકો, બરાબર? તો V/R બરાબર તો અહીંયા લખશો તમે I1/2. તો કહી શકાય કે R2 એ પ્રથમ પ્રવાહનો અડધો થાય. દેખાય છે ને? આ V/R એટલે શું છે? I1 છે. તો અહીંયા તમે લખશો એનું કારણ, ઇક્વેશન 1. હા હા, એક જ મિનિટ, પાવર જ ગયો છે. આ ઇન્વર્ટર જો બંધ થયું તો આપણો ક્લાસ બંધ થઈ જશે, ધ્યાન રાખજો. ક્યારનોય પાવર નથી. આ ઇન્વર્ટર પર ચલાવજો, કલાક જેવું રહે છે. અડધો તો 12મા વાળાનો ક્લાસ થઈ ગયો, હમણાં 12મા વાળાનો ક્લાસ આવી ગયો એટલે
હવે આ ભાગમાં મારે નહીં લખાય ને, જોઈએ બહારની સાઈડ. ચલો, ખબર પડી શું થશે? એનો જવાબ અડધો થાય. બરાબર, વિદ્યુત પ્રવાહમાં કેટલો ફેરફાર થયો? તો અડધો થઈ જશે. ખબર પડી? આ હલો, ખ્યાલ આવ્યો? બોલો. ઓકે, ચલો. એના પછીનો સવાલ જો, સરસ સવાલ છે. એના પછીનો પણ એ સવાલમાં આપણને એવું પૂછ્યું કે તમે ટોસ્ટર કે વિદ્યુત ઇસ્ત્રી ની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવો છો, એવું શા માટે કરો છો? તો આ સમજવા માટે થોડુંક ડીપમાં જઈએ આપણે. બરાબર, આ સમજવાનું તો છે જ. તમારે આગળ જતા સાયન્સમાં જ્યારે તમે આગળ આવશો, 11-12 સાયન્સ લો છો, તેની અંદર આ વસ્તુ સમજવાની છે. સૌથી પહેલા પેલું એક સૂત્ર આવે છે તમારું પાવર. પાવર બરાબર લખાય કાર્ય ભાગ્યા સમય. બરાબર, અને કાર્ય જે છે, બરાબર, એને આપણે W લખીએ છીએ અને ભાગ્યા T લખીએ છીએ. એકમ સમયમાં થયેલા કાર્યને પાવર કહે છે. આ સૂત્ર યાદ રાખી દેવું તો યાદ રાખો. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે. એને ગુજરાતીમાં કહેવાય કાર્યત્વરા. બરાબર, કાર્યત્વરા. કદાચ તમને શબ્દ પરિચિત હશે. પણ આપણે જ્યારે વિદ્યુતનો પાવર કહીએ, વિદ્યુત પાવર, તો પાવર તો બંને માટે સરખા જ હોય. વિદ્યુત પાવર એટલે લખાય પ્રવાહ ગુણ્યા વોલ્ટેજ. આ યાદ રાખજો સૂત્ર. આ પણ પ્રવાહને લખીએ છીએ આપણે I અને એને લખીએ છીએ V. બરાબર, હવે વિદ્યુત પાવર, આ પણ પાવર જ કહેવાય એક પ્રકારનો. તો પાવરનું સૂત્ર આપણી જોડે છે W/T is equal to I into V. બરાબર, તો W એટલે કાર્ય બરાબર IV into T થાય. પણ I બરાબર અથવા તો V બરાબર પણ I બરાબર V/R. આ કયો નિયમ છે? ઓહમનો નિયમ છે. આ નિયમ જાણો છો ને તમે? તો અહીંયા આગળથી I ની કિંમત હું અહીંયા આગળ મૂકી દઉં. I ની કિંમત અહીંયા આગળ, તો અહીંયા આગળ લખાશે V/R. સોરી, આના પરથી હું V ની કિંમત મૂકીશું. આના પરથી V is equal to IR થાય. આના પરથી. બરાબર, તો હું આ V ની કિંમત અહીં પુટ કરું. I R into T. તો અહીંયા થશે તમારે I2RT. આ W જે થયું એને કાર્ય કહેવાય. એ કાર્ય એ બીજું કશું નહીં પણ કહેવાય ઉષ્મા ઉર્જા. આ ઉષ્મા ઉર્જા, આ કાર્ય જે છે એ ઉષ્મા ઉર્જાના સંદર્ભમાં હોય. આજે ઘરે એક પ્રયોગ કરજો. સામાન્ય સેલ લોજો અથવા તો બેટરી તમારી હોય ને એ લઈ લોજો મોબાઈલની. અહીં પ્લસ અને માઇનસ લખેલો છે, પણ આ બેટરીનો પ્લસ માઇનસ તમને કામ નહીં લાગે. સેલ લોજો એક આ રીતે સેલ. એક છેડો પ્લસ હશે, એક છેડો માઇનસ હશે. અહીં લખેલું છે 1.5 વોલ્ટ. એક તાર લેવાનો. બરાબર, તાર એટલે પાતળો તાર તમે લઈ લોજો. બરાબર, પાતળો તાર હું તમને બતાવતો. ચલો બતાવી દઉં. આ તાર લીધો આપણે. બરાબર, આ તારનું કોટિંગ હોય ને કાઢી નાખવાનું. તારનું કોટિંગ કરી નાખવાનું. પણ આ પ્રયોગ ખાલી સેલ પર જ કરવાનો. બધાને યાદ રહેશે ને? ખાલી સેલ. સેલ આપણે પાવર આવે ને, બેટરીનો પાવર, એની વાત કરું છું. અને આ કોટિંગ પરથી કઢાઈ અને પછી આ તાંબાનો તાર જે નીકળે ને આ રીતે લગાવી દો અહીંયા આગળ. અને પછી અહીં અડકજો વચ્ચે. અહીંયા આગળ તમને કરંટ નહીં લાગે. અહીંથી તમે આમ અવાયરને જોઈન કરશો આ રીતે. આ તાંબાનો તાર કે એલ્યુમિનિયમનો તારને આમ જોઈન કરશો. આ તાર છે કોટિંગ વગરનો. કોટિંગ વગર ના તારને તમે અહીં અડકશો ને તો તમને ગરમી લાગશે, ગરમ લાગશે. આ સિદ્ધાંત પર હીટર કે ટોસ્ટર કામ કરે. તો એ ઉર્જા ક્યાંથી આવી? એ ઉર્જા આમાંથી આવી. ઉર્જા એટલે કાર્ય. બરાબર, આ ઉર્જા એટલે I2RT મુજબ આ ઉષ્મા ઉર્જા ની અંદર ઉત્પન્ન થાય. બરાબર, હવે અહીંયા આગળ તમે આને ગૂંચળું વારી દો. આનું આમ ગૂંચળું વારી દો અને આને પાણીમાં મૂકી દો. બરાબર, આને પાણીમાં મૂકશો ને તો પાણી ગરમ થવા લાગશે. એ જ રીતે ઇસ્ત્રી ગરમ થાય, એ જ રીતે ટોસ્ટર ગરમ થાય. બરાબર, તો એની અંદર ઉર્જા કઈ આવે છે? I2RT મુજબ. બરાબર, હવે જો સારી ધાતુ આપણે વાપરીએ તો સારી ધાતુની અંદર એની અવરોધકતા ઓછી હોય. અવરોધકતા જેની ઓછી હોય એની અંદર પ્રવાહ વધારે હોય. જેની અંદર પ્રવાહ વધે તો W વધી જાય. W વધે એટલે ઉષ્મા ઉર્જા વધી જાય. અને ઉષ્મા ઉર્જા વધી જાય તો તાર ઓગળી જાય. શું થઈ જાય? તાર ઓગળી જાય. જો તમે એલ્યુમિનિયમ લઈ લો અથવા તો કોપર લઈ લો અથવા તો ચાંદી લઈ લો, સોનું લઈ લો, આ બધી ધાતુના તાર જો વાપરીએ તો I2RT મુજબ અહીંયા આગળ ઉર્જા એટલી ઉત્પન્ન થઈ જાય કે તરત જ ઓગળી જાય.
માટે તમે જોતા હશો સૌથી સારામાં સારો વાહક તો ચાંદી છે, સોનું છે. સોનાના તાર નથી બનાવતા આપણે. એવું નથી કે સોનું મોંઘું પડે, હો એ વસ્તુ છોડી દો, મગજમાંથી કાઢી નાખો. ભાઈ સોનાના તાર બધા ચોરી જાય, બધી વસ્તુ છોડી દો. ચોરી એવું બધું સાયન્સમાં ના આવે, બરાબર. ચોરી એવું બધું આપણે આવે નહીં, બરાબર. તો માની લો સોનાના તાર તમે બનાવ્યા, આખા ચાંદીના તાર બનાવ્યા આખા ઘરની અંદર, તો શું થશે? આઈસ્ક્રાર્ટિક મુજબ ઉર્જા ઉત્પન્ન થઈ જશે. અને અહીંયા કે તમે જુઓ, આ જે ઉર્જા છે એ આઈના વર્ગના સમપ્રમાણમાં. અહીં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, અહીં ઉષ્મા ઉર્જા એટલે કાર્ય, બરાબર, એ W is proportional to આઈના વર્ગના સમપ્રમાણમાં. જે પ્રવાહ અંદર વહેતો છે એનો વર્ગના સમપ્રમાણમાં ચાલે, એટલે પ્રચંડ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. અને એને કારણે ચાંદી છે, તાંબુ છે, ગમે તે છે, ઓગળી જાય. માટે આપણે ટોસ્ટર કાં તો ઇસ્ત્રી કાં તો ફિલામેન્ટ, જે બલ્બનો જે ફિલામેન્ટ બનાય, એની અંદર સારી ધાતુ ના વપરાય, એની અંદર મિશ્ર ધાતુ જ વપરાય. આ કે મિશ્ર ધાતુ એ તાપમાન સાથે બદલાતા નથી, એનો અવરોધકતાનો ગુણધર્મ છે, એ તાપમાન સાથે બદલાતો નથી. માટે આપણે ટોસ્ટર અથવા તો ઓવન અથવા તો કોઈ પણ ધાતુ, જે તમે ફિલામેન્ટ જોતા હશો, બલ્બની અંદર ફિલામેન્ટ આવે ને, આ બલ્બ હોય ને એની અંદર ફિલામેન્ટ આવતો હશે. આ રીતે બલ્બ હશે, અહીંયા આગળ એક પાતળો તાર હશે, આવી રીતે તાર જોયો છે ને, પાતળો તાર, એ ટંગસ્ટનનો બનાવીએ છીએ, બરાબર. ધાતુનો એટલે કે એલ્યુમિનિયમનો છે, કોપર છે, સોનું છે, ચાંદી છે, એનો કોઈ દિવસ આપણે બનાવતા નથી. એનું કારણ શું છે? અહીં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉર્જાને કારણે શું થાય? પીગળી જાય. એ રીતે અહીંયા આગળ પણ શું થાય? જો તમે આને હીટર બનાવ્યું અથવા તો પાણી ગરમ કરવાનું હીટર બનાવ્યું તો એ ઓગળી જાય તરત. તો એવી ધાતુ વપરાય કે જે તાપમાન સાથે બદલાતી ના હોય, ઓગળતી ના હોય. તો એટલા માટે એને મિશ્ર ધાતુ વાપરીએ. જો તમને પાછલા પેજ પર 12.2 ના કોષ્ટકમાં આપેલું છે, જો 12.2 કાઢો, 12.2 દરેક જણ કાઢશે. એમાં મેં તમને કીધું છે કે મિશ્ર ધાતુની અવરોધકતા તેનું મૂળ ધાતુઓ કરતા વધુ હોય છે, બરાબર. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત દહન થતી નથી. દહન થતી નથી એટલે દહન શાના કારણે? આને કારણે દહન થાય. દહન થતું એટલે બળી જવું, બરાબર. અહીંયા આગળ શબ્દ વાપરે છે ને, અહીં ઓક્સિડાઇઝ. ઓક્સિડાઇઝ થતી નથી, બરાબર. નહીં તો ઓક્સિડાઇઝ થાય દરેક તત્વ, બરાબર. દરેક તત્વ ઓક્સિડાઇઝ થાય, પણ જે ધાતુ તત્વ હશે એ વહેલા ઓગળી જાય. તો જે મિશ્ર ધાતુ છે વહેલી ઓગળતી નથી. માટે અહીંયા આગળ આપણે એનો ઉપયોગ કરીએ. ક્લિયર થયું આ બધી વસ્તુ? બોલો. ઓકે, ચલો. મિશ્ર ધાતુ એટલા માટે વાપરી કે પીગળતી નથી વહેલી. એ પણ તમે શબ્દ વાપર્યો. આજે એક વસ્તુ મેં શીખવાડી, એ બહુ બેઝિક છે, બરાબર. આ 12માં તમે જ્યારે આવશો ને ત્યારે બધી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. અત્યારે તમે કોઈ 12મા સાયન્સના વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકો છો, બરાબર. અને એનો જવાબ આ ના આપે તો તમે ના જવાબ આપી શકો છો, બરાબર. આજે તમે મારા સ્ટુડન્ટ છો, બરાબર. ઓકે, તો આપશો ને જવાબ? બોલો કે નહીં આપો? કશ્મી? હા, આપવાનો જવાબ, બરાબર. આપણે ચેલેન્જ તો સ્વીકારીએ ને, આપણે ચેલેન્જ સ્વીકારવાના છે. ઓછા કઈ આપણે ડફોર છે કે ભાઈ બેસી જઈએ કે ભાઈ આ કેમ આવું થાય? તો હંમેશા ટોસ્ટર અથવા તો ઇસ્ત્રી વાપરીએ તો એની કોઇલ હંમેશા કયા તારની હોય છે? મિશ્ર ધાતુની હોય છે. મિશ્ર ધાતુની એટલા માટે કારણ કે ઓગળે નહીં, નહીં તે ઓગળી જાય. અને ઓગળવાનું કારણ મેં તમને બતાવ્યું, એમાં પાવર ઉત્પન્ન થાય. અને પાવર એટલે કાર્ય જ કહેવાય. એકમ સમયમાં થયેલું કાર્ય એને પાવર કહેવાય, બરાબર. ચલો આગળ આપણે ભણીશું એના વિશે. ચલો એના પછી અહીં જુઓ, તમને એવું કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2 માં માહિતી પરથી આપો. લોખંડ તથા પારામાં કયું વધારે સારું સુવાહક છે, બરાબર. લોખંડ અને પારો. તમે જો લોખંડની અંદર તમે એની અવરોધકતા જુઓ, 10 ગુણ્યા 10⁻8 છે. અને પારાની અંદર જુઓ 94.0 ગુણ્યા 10⁸ છે. તો અવરોધકતા કોની વધારે? પારાની વધારે છે. જેની અવરોધકતા વધારે એની અવરોધ વધારે, જેનો અવરોધ વધારે તો શું થશે? પ્રવાહ ઓછો જશે. પ્રવાહ ઓછો વહે તો એ ઓછો વાહક કહેવાય. તો વધારે સારો વાહક કોણ કહેવાશે? લોખંડ કહેવાશે. હલો, સમજ પડી? હા કે ઓકે. પણ આ કોષ્ટક પરથી જવાબ તમને આપ્યો છે એટલા માટે. પણ જો આ કોષ્ટક ના આપ્યું હોત, આ કોષ્ટક જો તમને ના આપ્યું હોત તો હું તમને એવું કહી શકું કે પારો સૌથી સારો વાહક કહેવાય, બરાબર. એ સમજાવું તમને કે કેબર્લિંગ ઓન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. કેબર્લિંગ ઓન, બરાબર. કેબર્લિંગ ઓન. આ વૈજ્ઞાનિકે પારાનું તાપમાન, આ તમારે ખાલી જાણવાનું છે અત્યારે, પારાનું તાપમાન 4 કેલ્વિન તાપમાને લીધું. 4 કેલ્વિનો, સેલ્સિયસ નહીં, 4 કેલ્વિને લઈ જાય છે. ત્યારે એનો અવરોધ R બરાબર 0 થઈ જાય છે. જો અવરોધ 0 થઈ જાય, લગભગ શૂન્ય થઈ જાય, અહીં એવો શબ્દ વાપરે છે, લગભગ શૂન્ય થઈ જાય. લગભગ શૂન્ય થઈ જાય, બરાબર. લગભગ શૂન્ય થઈ જાય તો એવા સંજોગોની અંદર તમે સૂત્ર વાપરો, I બરાબર V/R. તો V ભાગ્યા 0.
કોઈ પણ છેદની અંદર 0 આવે, કોઈ પણ સંખ્યાના છેદમાં 0, તો એ જવાબ શું કહેવાય? બોલો. મેસ. શું હશે જવાબ? બોલો. પહેલા દિવસે 11માં સાયન્સમાં છો ને હું તમને આ સવાલ પૂછીશું. a + b નો હોલ સ્ક્વેર શું થાય? બરાબર? a + b નો ક્યુબ શું થાય? sin θ, tan θ, cos θ ના મૂલ્યો કેવી રીતે આવે? sin θ શું છે? cos θ શું છે? આ બધું મારે 80% મેથ્સ આવશે. પછી યાદ રાખજો, 80% આપણું મેથ્સ હશે અને 20% થિયરી. બરાબર? થિયરી ખાલી 20%. આપણે ટોટલ મેથ્સ. બરાબર? એટલે ગજબનું આપણે મેથ્સ બનાવવાનું અત્યારથી. બરાબર? અત્યારથી નક્કી કરીને બેસજો કે આપણે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે. બરાબર? આ બે સિવાયના ઓપ્શન હોય તો મહેરબાની કરીને આર્ટ્સ કોમર્સ જોઈન કરી લેવાનું. બરાબર? તમારે સખત મહેનત કરવી પડશે અને આ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. બોલો, કોઈ પણ સંખ્યાના છેદમાં 0 કરીએ તો એ શું કહેવાય? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિતને આપણે લખીએ છીએ ઇન્ફાઇનાઇટ. બરાબર? ઇન્ફિનિટી. બરાબર? તો ઇન્ફિનિટીનો ફિઝિક્સમાં મિનિંગ અલગ છે. બરાબર? ફિઝિક્સમાં મિનિંગ શું થાય છે સમજાવું. માની લો કે એક હાથી જે રસ્તા પર જતો હોય છે, એક હાથી રોજ રસ્તા પર જતો હોય છે, હાથી દોરી દઈએ આપણે. બરાબર? આ હાથી છે. બરાબર? હાથી હાથી આવો ના હોય પણ માની લો કે આ હાથી છે. બરાબર? હાથી અહીંયા આગળ આમ જાય છે. બરાબર? એના કાન પર દોરી દો. બરાબર? અહીંયા આગળ એક નાની કીડી છે. કીડી કીડી દેખાય? હેલો, આ કીડી દેખાય છે ને? હાથી દેખાય છે ને? હવે કીડીના રસ્તા પર રોજે હાથી જતો હોય તો કીડીને આમ એમ થાય છે કે યાર તું રોજ મારા રસ્તા પર જાય છે. એને ચેલેન્જ કરે છે કે ચાલ આજે આપણે ફાઇટિંગ કરીએ. તો આપણે ફાઇટિંગ ગોઠવે છે. બરાબર? આખું જંગલ જોવા માટે આવી જાય ભાઈ કીડીના હાથીની ફાઇટિંગ થાય છે. તો હાથી પહેલા એને કહે તું મને પંચ માર. બરાબર? તો કીડી ગ્લવ્સ પહેરીને આવે છે બોક્સિંગના અને એને પંચ મારે છે. તો શું થાય? એને હાથીને કઈ અસર થાય? જો હાથી એને પંચ મારે શું થાય? શું થાય? એના ભૂકે ભૂકા વળી જાય. એ કશું દેખાય જ નહીં ને. તો એ અર્થની અંદર તમે જોવા જઈએ તો આને જ્યારે એને બળ આપશે, આ જેટલા બળથી બળ મારશે એ બળને કહેવાય અનંત. અથવા તો તમે એમ કહો, ચલો બીજી રીતે વિચારો, આનું દળ ને આનું દળ, હાથીનું દળ ને કીડીનું દળ, શું તફાવત? તો કીડીની સામે હાથીનું દળ અનંત કહેવાય. શું કહેવાય? અનંત. ક્લિયર? આપણા કરતા હાથીનું દળ વધારે જ છે પણ આપણે એના કમ્પેરેબલમાં આવીએ. 50 કિલો, 100 કિલો, કોઈ 200 કિલોનો માણસ હોય. બરાબર? તો કંઈક 1000 કિલો આના હોય તો થોડું કમ્પેરેબલ કહેવાય. પણ કીડીની સામે હાથીનું દળ કેવું કહેવાય? અતિ વિશાળ. અતિ વિશાળ શબ્દ જે છે એને કહેવાય ઇન્ફાઇનાઇટ. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ તમને અતિ વિશાળ, અતિ વધારે, અતિ વધુ પ્રવાહ મળે. અને આ પ્રવાહ કેટલો મળે આપણને એ હું તમને કીધું. દાખલા તરીકે કોઈ તમે બલ્બ લો છો, અહીં બલ્બ મૂકેલો છે, અહીં બેટરી છે અને જો તમે આટલા તાપમાને આ વસ્તુને એપ્લાય કરો છો તો આની અંદર ખાલી એક જ વાર તમે બેટરીને ચાર્જ કરો છો અને અહીં પ્રવાહ દાખલ કરી દો છો તો આ ગોળો, આ બલ્બ કેટલા વર્ષ સુધી ચાલે ખબર? 10 લાખ વર્ષ સુધી ચાલે. આથી વધારે. એટલે આખો દિવસ ડિસ્ચાર્જ ના થાય. આપણી બેટરી 2 દિવસ 3 દિવસમાં ડિસ્ચાર્જ થાય તો આની બેટરી કેટલા વર્ષે ડિસ્ચાર્જ થાય? 10 લાખ વર્ષ પછી. પણ કન્ડિશન શું છે? કયું તાપમાન? 4 કેલ્વિન તાપમાન. એટલે -270 જતું રહે. બરાબર? અને કેમલિન ઓને શોધ્યું અને આને કહેવાય સુપર કન્ડક્ટિવિટી. આગળ જતા હું તમને 12માં શીખવાડીશ કે સુપર કન્ડક્ટિવિટી નામનું પણ હોય છે. અને સુપર કન્ડક્ટિવિટી જેની જોડે આવશે ભવિષ્યની અંદર, આ શોધ ચાલે છે અત્યારે. બરાબર? જો તમે નોર્મલ ટેમ્પરેચર એને બનાવી દો છો તો આપણે ઇલેક્ટ્રિક કાર બનાવીએ, એક જ વાર ચાર્જ કરવાની, પછી 10 લાખ વર્ષ પછી ચાર્જ કરવાની. ઘરમાં એક જ વાર લાઈટ લઈ લઈએ, બસ એક જ વાર આમ ચાલુ કરી દીધી, બસ એટલે અંદર પ્રવાહ ફર્યા જ કરે. કેટલા વર્ષ સુધી? 10 લાખ વર્ષ સુધી. અને એને કહેવાય સુપર કન્ડક્ટિવિટી. બરાબર? એટલે એ અર્થમાં જો આ કોષ્ટક ના આપેલું હોત તો આપણી માટે શું કહેવાય? પારો અગત્યનું કહેવાય. બરાબર? પણ અત્યારે તમારે થોડુંક સિલેબસની બહાર છે પણ આ મેં તમને જાણવા માટે કીધું. અને ઇન્ફિનિટીનો મિનિંગ પણ મેં તમને આપ્યો. ઇન્ફિનિટી એટલે આપણી રેન્જની બહાર જતું રહે. દાખલા તરીકે હું 200 કિલો, 100 કિલો ઊંચકી શકું. બહુ 200 કિલો આપણે ઊંચકીએ. પણ માની લો 4000 કિલો આપણે અહીં ઊંચું થાય, ઊંચાઈ ખરું કોઈ વસ્તુ 4000 કિલો તો નહીં ઊંચાય. તો એ અર્થમાં 4000 કિલો આપણી માટે ઇન્ફિનિટી છે. માની લો કે કીડી અહીંથી મુંબઈ ફરીને આવે, કોઈ ગાડી ચડી જાય, મુંબઈ જઈને પાછી આવે તો એની બેનપણીને મેસેજ કરે કે હું ઇન્ફાઇનાઇટ અંતર જઈને આવી. અગર 200 દુના 400 કિલોમીટર અથવા તો 250 દુના 500 કિલોમીટર કીડી માટે એ ઇન્ફાઇનાઇટ અંતર કહેવાય. બરાબર? ક્લિયર? ચલો, તો આ અર્થની અંદર આપણે આવું થશે. ચલો આગળ જઈએ. એ જ રીતે તમને બીજો પ્રશ્ન આપેલો છે. જુઓ,
બધું તમારે 12માં ભણવાનું છે, ધ્યાન રાખજો. ચાલો બીજો પ્રશ્ન શું કીધો કે કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો અહીંયા આગળ જુઓ કયા દ્રવ્યને તમે શ્રેષ્ઠ વાહક લઈ શકો. આમ તો ચાંદી નહીં લઈ શકાય, કારણ કે ચાંદી, હા બોલ. અરે ચાલ મને હું ફરી કરું, બરાબર? ચાલો ચાલુ કરી દઉં એને ફોટા માટે, બરાબર? ઓકે ચલો હવે સ્ક્રીનશોટ માટે મેં ચાલુ કરી દીધું, બરાબર? ચલો કઈ નહીં, હવે ફરી તને સમજાવી દઉં, બરાબર? ચલો કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો આની અંદરથી જુઓ તમે તાંબુ કાં તો એલ્યુમિનિયમ લઈ શકો છો, બરાબર? બાકીની કોઈ ધાતુ નહીં લઈ શકો, બરાબર? શા માટે? કારણ કે એની અવરોધકતા સૌથી ઓછી છે. સૌથી ઓછી કોની થશે? ચાંદીની થાય છે. પણ ચાંદી આગળ મેં તમને કીધું કે I2RT મુજબ એનું દ્રવ્ય એવું છે કે સળગી જશે, દહન થઈ જશે. માટે આપણે શું લખી શકીએ? તાંબુ કાં તો એલ્યુમિનિયમ, બરાબર? તાંબુ આપણે લઈશું. તાંબાની અવરોધકતા સૌથી ઓછી છે. તાંબુ તમે લઈ શકો છો. શું લખશો? તાંબુ, બરાબર? તાંબુ શા માટે? કારણ કે એની અવરોધકતા સૌથી ઓછી છે તાંબા માટે. તો તાંબુ એ સારું વાહક કહેવાય. કોઈ પણ તમે જોશો ને વાહકતા, તમે ઇલેક્ટ્રિકલ તાર જોશો તો એની અંદર તાંબાની ધાતુનો જ આપણે ઉપયોગ કરીએ, કારણ કે એની અવરોધકતા ઓછી છે. અવરોધકતા ઓછી છે માટે શું થશે? એમાંથી સહેલાઈથી વિદ્યુતનું વહન થઈ શકશે, બરાબર? ચલો તો એ તાંબુ આવશે. હવે થિયરી ચલાવો એટલે તમને કેવું. ચલો તંત્રના અવરોધો, બરાબર? જો હવે તમને શીખવાડ્યું અવરોધ. ચલો તો અવરોધ તમે કોઈ પણ હોઈ શકે, પણ અવરોધના જોડાણ, અવરોધના જોડાણ એના બે પ્રકારના જોડાણ છે. એક છે શ્રેણી જોડાણ, શ્રેણી જોડાણ, અને બીજો આવે છે સમાંતર જોડાણ. હવે એકની જોડે બીજો અવરોધ જોડજો, એક સાથે વારાફરતી આપણે જોડીશું તેને શ્રેણી જોડાણ કહેવાય, એવો શબ્દ વાપર્યો છે. પણ અહીંયા તમને શીખવાડું કે જ્યારે વિદ્યુત પ્રવાહ ને વહેવા માટે એક જ માર્ગ હોય તેવા અવરોધના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. શ્રેણી જોડાણ કહે છે. સમજાવો. દાખલા તરીકે એક અવરોધ છે, અવરોધની નિશાની આ છે, યાદ છે ને? તો એક બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ. R1 છે, આ R2 છે ને R3 છે. હવે જો અહીંયા આગળથી કોઈ બેટરી જોઈન કરી આ રીતે, એક કળ છે, બરાબર? માની લો કે આને ક્લોઝ કરી દો, આ કળને હું અહીંયા આગળથી ક્લોઝ કરી દઉં, તો અહીંયા આગળથી આ પ્રવાહ જવાનો, તો પ્રવાહને વહેવા માટે શું છે? એક જ માર્ગ હોય. તો એવું જે જોડાણ થાય એ જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ. એટલી સમજ પડે? પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય, અથવા તો એક અવરોધને બીજા અવરોધ સાથે વારાફરતી આમ જોડવામાં આવે, એકની જોડે બીજો, એકની જોડે ત્રીજો, એ રીતે તમે જોડવામાં આવે, બરાબર? તો એવા જોડાણને, બરાબર, એકબીજા સાથે ક્રમશઃ જોડવામાં આવે. અહીંયા તમે એવો પણ શબ્દ વાપરી શકો એની જોડે કે એકબીજા સાથે ક્રમશઃ જોડતા મળતા પરિપથ ને શ્રેણી જોડાણ કહે છે, બરાબર? ક્રમશઃ 1 2 3 4 આમ તમે જોડતા જશો શું તો કહેવાશે? શ્રેણી જોડાણ. પણ સારી વ્યાખ્યા કઈ થશે? અહીંયા આગળથી આ યાદ રાખજો, પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય એવું જોડાણ જે થયું એને શું કહેવાય? બોલો શું કહીશું એને? પ્રવાહને વહેવા માટે એક શ્રેણી જોડાણ. હવે એનાથી ઓપોઝિટ તમને આ ખબર પડી જોઈએ, પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ હોય, બરાબર? અથવા તો જેટલા બી અવરોધ છે એ બધાનો એક છેડો જોઈન કરો, બીજો છેડો જોઈન કરો, એને તમે જોઈન કરશો એટલે શું મળશે? એ સમાંતર જોડાણ. તો એકનું સમાંતર જોડાણ માટે લખું કે જ્યારે વિદ્યુત પ્રવાહ I ને વહેવા માટે એક કરતા વધુ માર્ગ હોય
તેવા પરિપથ તેવા અવરોધના જોડાણ તેવા અવરોધોના જોડાણને સમાંતર જોડાણ કહે છે બરાબર. અધરવાઇઝ તમને અહીં કીધેલું છે તમારા શબ્દો પરથી એવું કીધેલું છે તો બધા અવરોધના એક બાજુ એક છેડા લઈ લો બીજી બાજુ બધા છેડા લઈ લો તો પણ એ સમાંતર જોડાણ થાય બરાબર. પણ પ્રોપર વ્યાખ્યા તમે આ લઈ લો બરાબર. આ રીતે આવશે. અને દાખલા તરીકે અહીંયા આગળ હું તમને આપું છું. જુઓ, આ એક અવરોધ, આ બીજો અવરોધ, ના ત્રીજો અવરોધ. તો ત્રણે ત્રણ અવરોધના શું કરીએ આપણે છેડા ભેગા કરી દીધા. R1 નો છેડો, R2 છેડો અને R3 નો છેડો એને X બિંદુ સાથે જોડ્યા. અહીં બેટરી જોઈન કરી દીધી અને એક બીજો છેડો અહીંયા આગળ Y સાથે જોઈન કર્યો. એટલે ત્રણ અવરોધના એક છેડા X બિંદુ સાથે જોડવામાં આવે અને બીજા Y બિંદુ સાથે જોડવામાં આવે. તો આવી રચના જે થાય એ રચનાને શું કહેવાય? સમાંતર જોડાણ. તો આ બે વસ્તુ થઈ, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ બરાબર. ચલો આનો હું ફોટો પાડી લઉં. ઓકે ચલો જઈએ આગળ. તો કન્ફ્યુઝન આમાં કહી દો મને. અહીંયા આગળથી જુઓ, અહીંથી આ પ્રવાહ ગયો, આ અહીંયા આગળ આવશે તો અહીંયા આગળ જો એની જોડે 1 2 અને 3 રસ્તા છે. આ બાજુ પણ પ્રવાહ જશે, આ બાજુ પણ જશે અને આ બાજુ પણ જશે. એટલે દાખલા તરીકે અહીંયા I1 જાય છે, અહીંયા I2 જાય છે અને અહીં I3 જાય છે. તો પ્રવાહને વહેવા માટે 3 માર્ગ થયા. તો 3 માર્ગ થયા માટે કયું જોડાણ થયું? સમાંતર જોડાણ. અહીં તમે જુઓ તો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, માટે કયું જોડાણ થયું? શ્રેણી જોડાણ. આટલી વસ્તુ ક્લિયર માઇન્ડમાં રાખજો. આખી જિંદગી આ વસ્તુ તમને કામમાં લાગવાની છે બરાબર. આખી જિંદગી કોઈ એન્જિનિયર થઈને બેઠા હોય તમારા જોડે એને પૂછો ને કે ભાઈ શ્રેણી જોડાણ કોને કહેવાય, સમાંતર જોડાણ કોને કહેવાય, એને આવડવું જોઈએ. જો એને નથી આવડતું તો એની માટે મુશ્કેલી છે બરાબર. આપણી માટે મુશ્કેલી નથી. બોલો, દરેકને સમજ પડી ગઈ?